ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ હતી અને આર્યન જરાય ખુશ નહોતો. તેના માતા પિતા તેને માધવપુર નામના શાંત ગામમાં નાનાજીના ઘરે મૂકી ગયા હતા. આર્યન માટે તો આ એક સજા હતી. ત્યાં ઇન્ટરનેટની સ્પીડ ખૂબ ધીમી હતી, તેની ઓનલાઈન ગેમ ચાલતી નહોતી અને આસપાસ કોઈ મોલ પણ નહોતો. પહેલી સાંજે આર્યન વરંડામાં બેસીને ગુસ્સામાં ટેબ્લેટ પર આંગળીઓ ફેરવી રહ્યો હતો. નેટવર્ક શોધવાનો પ્રયત્ન કરતો હતો. બેટા, જોતો ખરો, સૂર્યાસ્ત કેટલો સુંદર છે. બગીચામાં છોડને પાણી પાવતા નાનાજીએ બૂમ પાડી. હમણાં નહીં નાનાજી, માંડ એક સિગ્નલ મળ્યું હતું અને તમે મારું ધ્યાન ભટકાવી દીધું, આર્યન ચીડાઈને બોલ્યો. નાનાજી માત્ર હસ્યા અને પોતાના કામમાં લાગી ગયા. બીજે દિવસે સવારે લાઇટ જતી રહી. ઇન્વર્ટરથી પંખા તો ચાલુ હતા, પણ વાઈફાઈ રાઉટર બંધ થઈ ગયું. આર્યન ગભરાઈ ગયો. નાનાજી, હવે હું શું કરું? હું તો કંટાળી જઈશ. નાનાજી પોતાની આરામુરસી પર બેઠા બેઠા સંતરું છોલી રહ્યા હતા. તેમણે કહ્યું, આર્યન, મારી પાસે એક ગેમ છે. તેના ગ્રાફિક્સ તારા ટેબ્લેટ કરતાં સારા છે અને તેનું કનેક્શન ક્યારેય તૂટતું નથી. આર્યનને નવાઈ લાગી. કઈ ગેમ? તેનું નામ છે પોસ્ટમેનનો રૂટ. નાનાજીએ આર્યનને એક નાનો પત્ર આપ્યો. 3 ઘર છોડીને વૃદ્ધ દેશમુખ દાદી રહે છે. તેઓ ચાલી શકતા નથી. આ પત્ર તેમને આપી આવો. તેમના દીકરાનો પત્ર છે જે આર્મીમાં છે. મને કાલે જ મળ્યો હતો. બસ આ જ ગેમ છે. આર્યને મોં મચકોડ્યું. એક નિયમ છે, નાનાજીએ ઉમેર્યું. તારે ખાલી પત્ર આપીને ભાગી નથી આવવાનું. તારે ત્યાં ડાઉનલોડ કમ્પ્લીટ સિગ્નલની રાહ જોવી પડશે. કયું સિગ્નલ? આર્યને પૂછ્યું. ત્યાં જઈશ એટલે તને આપોઆપ ખબર પડી જશે. આર્યન અનિચ્છાએ દેશમુખ દાદીના ઘરે ગયો. દરવાજો ખખડાવ્યો અને એક વૃદ્ધ દાદીએ દરવાજો ખોલ્યો. આર્યને પત્ર આપ્યો અને કહ્યું, નાનાજીએ મોકલ્યો છે, અને જવા માટે ફર્યો. ઊભો રહે બેટા, દાદીનો અવાજ ધ્રુજતો હતો. મારી આંખો હવે હું બરાબર વાંચી શકતી નથી. શું તું મને આ પત્ર વાંચી સંભળાવીશ? આર્યને નિસાસો નાખ્યો અને બાંકડા પર બેઠો. તેને પત્ર વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે સૈનિક દીકરાના શબ્દો વાંચતો ગયો કે તેને માના હાથનું ભોજન કેટલું યાદ આવે છે અને તે સરહદ પર સુરક્ષિત છે, તેને જોયું કે દાદીના ચહેરાના ભાવ બદલાઈ રહ્યા હતા. તેમની આંખમાંથી આંસુ વહેતા હતા, પણ હોઠ પર મોટું સ્મિત હતું. તેમણે આર્યનનો હાથ પ્રેમથી પકડી લીધો. ખૂબ આભાર બેટા, તેમણે ધીમેથી કહ્યું. મહિનાઓ પછી મને આટલા સારા સમાચાર મળ્યા છે. તું લાડુ ખાઈશ? આર્યને લાડુ ખાધા. તે બજારની કોઈ પણ મીઠાઈ કરતાં સ્વાદિષ્ટ હતા. ઘરે પાછા ફરતી વખતે તેને છાતીમાં એક અનોખી હૂંફ અને હળવાશ અનુભવાઈ. તે ખૂબ ખુશ હતો. જ્યારે તે પાછો આવ્યો, નાનાજી તેની રાહ જોતા હતા. શું તને સિગ્નલ મળ્યું? આર્યન અટકી ગયો. તેને સમજાયું કે સિગ્નલ શું હતું. તે વાઈફાઈના ડંડા નહોતા. તે દેશમુખ દાદીના ચહેરા પરનું સ્મિત હતું. તે લાગણીનું કનેક્શન હતું. નાનાજી, આર્યને પૂછ્યું, શું હું કાલે બીજા પત્રો પહોંચાડવા જઈ શકું? આ પછીના અઠવાડિયામાં આર્યન ગામનો મેસેન્જર બની ગયો. તેને કરિયાણાવાળા કાકાને હિસાબમાં મદદ કરી અને નાનાજી સાથે કેરીનું ઝાડ વાવ્યું. રજાના છેલ્લા દિવસે લાઇટ પણ હતી અને વાઈફાઈ પણ ફૂલ સ્પીડમાં હતું. આર્યનના ટેબ્લેટમાં નોટિફિકેશન વાગવા લાગ્યા. નાનાજીએ જોયું કે આર્યન ટેબ્લેટ સામે જોઈ રહ્યો છે. તારું કનેક્શન પાછું આવી ગયું આર્યન. આર્યને ટેબ્લેટ લીધું. તેને સ્વિચ ઓફ કર્યું. તે બગીચામાં ગયો
જ્યાં નાનાજી કામ કરતા હતા. કનેક્શન પાછું આવી ગયું છે નાનાજી, આર્યને પાવડો હાથમાં લેતા સ્મિત સાથે કહ્યું. પણ મને તમારી સાથેનું આ હાઈ સ્પીડ કનેક્શન વધારે ગમે છે. આને ચાર્જિંગની જરૂર નથી પડતી. ટેકનોલોજી આપણને દુનિયા સાથે જોડે છે, પણ સંસ્કાર આપણને માણસો સાથે જોડે છે. જીવનના સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ મોબાઈલ સ્ક્રીન પર નહીં, પણ સેવા અને પ્રેમ દ્વારા મળે છે.